હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર આપણું પર્યાવરણ. હવે અગાઉનો વિડીયો લેક્ચર જો તમે હજી સુધી ના જોયો હોય તો આપણી પ્લેલિસ્ટમાં તમને મળી રહેશે. આપણે ત્યાંથી કન્ટિન્યુ કરીએ કે આગળ આવે છે નિવસન તંત્રના ઘટકો. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે નિવસન તંત્ર વિશે જોયું, નિવસન તંત્રની વિશેષતાઓ જોઈ, એની લાક્ષણિકતાઓ હોય, બરોબર છે. બગીચો છે અને શા માટે નિવસન તંત્ર કહેવામાં આવે છે, આ બધી જ વસ્તુની વાત છે આપણે ત્યાં કરી હતી. હવે આપણે જોવાનું છે કે નિવસન તંત્રના ઘટકો. નિવસન તંત્ર હોય છે અને મુખ્ય બે ઘટકો છે. કયા કયા છે તો આપણે જોઈ લઈએ. પેલો ઘટક જે છે એને આપણે કહીશું અજૈવિક ઘટકો, અને બીજો ઘટક છે એને આપણે કહીશું જૈવિક ઘટકો. અજૈવિક ઘટકોમાં છે બધી જ નિર્જીવ વસ્તુનો સમાવેશ થાય છે. કઈ? નિર્જીવ. જ્યારે જૈવિક ઘટકોમાં બધી જ સજીવોનો સમાવેશ થાય છે. તો આ રીતે છે નિવસન તંત્રના આપણે બે ભાગ છે પાડી શકીએ. હવે એ જ વસ્તુ આપણે જોવાની છે, એના પ્રકાર છે કઈ રીતે પાડેલા છે. પેલું છે અજૈવિક ઘટકો. તો નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકોનો શેમાં સમાવેશ થાય? અજૈવિક ઘટકોમાં. બધા જ ભૌતિક પરિબળો છે. ભૌતિક પરિબળો કયા કયા? તો કે તાપમાન છે, વરસાદ છે, ભેજ છે, પવન છે, ભૂમિ છે, પ્રકાશ છે અને ખનિજ દ્રવ્યો. આ બધા જ ઘટકોનો સમાવેશ છે આપણે અજૈવિક ઘટકોમાં કરી શકીએ. આગળ આપેલું છે જૈવિક ઘટકો. કયા ઘટકોને આપણે જૈવિક ઘટકો કહીશું? તો કે બધા જ સજીવોને, નિવસન તંત્રના બધા જ સજીવોનો જૈવિક ઘટકોમાં સમાવેશ થાય છે. સજીવોના તેમની ખોરાક કે પોષણ મેળવવાની પદ્ધતિને આધારે ત્રણ પ્રકાર હજી પાડેલા છે. કયા કયા? પેલું છે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. ઉત્પાદકો એટલે જે ખોરાક તૈયાર કરે છે. ઉપભોગીઓ એટલે જે ખોરાક ત્યાંથી આગળ જાય છે, ટૂંકમાં બીજાનો શિકાર કરીને ખોરાક મેળવે છે, એને ઉત્પાદકો કહીશું. અને વિઘટકો જે અંતિમ તબક્કાના છે એ વિઘટકો કહેવાય છે, જે કોઈ પણ વસ્તુ હોય જે ટૂંકમાં વિઘટન કરવાનું કામ કરે છે. તેમના નિર્વાહ હેતુથી પર્યાવરણમાં પોષણ સંબંધની રચના થાય છે. પોષણ સંબંધ એટલે શું? પોષણ એટલે ખોરાક, અને સંબંધ પોષણ મેળવવા માટે એકબીજા પર જે આહાર શૃંખલા બનાવે કે પછી પોષણ કડી બનાવે, તો આ સંબંધની રચના થાય છે એને આપણે પર્યાવરણમાં એકબીજાના જીવન નિર્વાહ માટે કહી શકાય કે વનસ્પતિઓ કે પ્રાણીઓ છે એકબીજા પર આધારિત છે. બરાબર. આગળ જોઈએ કે આપણું પર્યાવરણ. ઉત્પાદકો સૌથી પ્રથમ કોણ આવે છે? ઉત્પાદકો. ઉત્પાદકો છે આપણે કોને કહીએ? તો કે એવા સજીવો કે જે જાતે પોતાનો ખોરાક છે બનાવે છે. આ સજીવો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે. ઉદાહરણ તરીકે કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે, વિવિધ પ્રકારની લીલ છે અને બધી જ લીલી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. હવે આપણે આગળ સમીકરણ ભણી ગયા છીએ કે વનસ્પતિ છે એનું સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવવાનું જે સમીકરણ, બરાબર છે. વનસ્પતિ છે એ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ એનો ઉપયોગ કરે છે. અહીંયા શું આવશે? સૂર્યપ્રકાશ, સૂર્યપ્રકાશની હાજરી, અને આવશે ક્લોરોફિલ. શું બનાવે છે? C6H12O6 વત્તા શું છૂટું પડશે? હવામાં ઓક્સિજન વાયુ છૂટો પડશે અને H2O પાણી છે એ છૂટું પડે. તો આ છે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા. ક્લોરોફિલ જે છે એને આપણે ગુજરાતીમાં કહીએ હરિત દ્રવ્ય. શું કહેવાય? હરિત દ્રવ્ય. તો જે વનસ્પતિ કે જે પ્રાણીઓ છે એ હરિત દ્રવ્ય ધરાવતા હોય એવા બધા જ સજીવો, ટૂંકમાં કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, વિવિધ પ્રકારની લીલ અને બધી જ લીલી વનસ્પતિઓ, તો જેટલા સજીવો છે ક્લોરોફિલ ધરાવે છે બધા જ સજીવો કેવા છે? ઉત્પાદકોમાં આવશે. હવે પછી છે ઉપભોગીઓ. બીજો પ્રકાર આવે છે એનો ઉપભોગીઓ. કોને ઉપભોગી કહીશું? તો કે જે સજીવો ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલો ખોરાક જે હોય એના પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત હોય. કેવી રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ? એટલે કે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે આધારિત હોય એવા સજીવોને આપણે કહીશું ઉપભોગીઓ, એટલે કે ઉત્પાદકો. કોનો સમાવેશ થાય ઉત્પાદકોમાં? તો કે ક્લોરોફિલ વિહીન. હવે હમણાં તમને કીધું કે અમુક સજીવો છે એ ક્લોરોફિલ ધરાવે છે, વનસ્પતિ, લીલ છે, અમુક બેક્ટેરિયા છે, પણ અમુક સજીવો છે એ ક્લોરોફિલ ધરાવતા નથી. તો મનુષ્ય છે, ઘણા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, અને વિષમપોષી સજીવો જેનો સમાવેશ કેમાં થાય છે? ઉપભોગીમાં થાય. અને ઉપભોગી છે એના 4 પ્રકાર પાડેલા છે. કેટલા? 4 ઉપભોગીના. તે કયો પેલો પ્રકાર આવશે એમાં? તો પેલો પ્રકાર જે છે તૃણાહારી પ્રાણી. તૃણાહારીને કહી શકાય બીજા શબ્દોમાં શાકાહારી પ્રાણી. અને એને આપણે જ્યારે ઉપભોગીની કક્ષાઓ જ્યારે જોઈશું એમાં પ્રથમ કક્ષાના ઉપભોગી છે એ કહેવાય. બરાબર છે. હવે
કોનો શિકાર તરીકે ઉપયોગ કરે છે? તો કે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બરોબર છે. તૃણાહારી પ્રાણીઓ હોય માત્ર વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, બીજા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી. એટલા માટે એને શાકાહારી પ્રાણીઓ છે કહેવાય. માંસાહારી પ્રાણીઓ ઉદાહરણ જોઈ લઈએ, ગાય અને હરણ. બીજા ઘણા બધા પ્રાણીઓ લખી શકો. સસલું છે જે માત્ર છે એ લીલા ઘાસનો છે ખોરાક તરીકે ઉપયોગ કરે. પછી માંસાહારી છે. માંસાહારીમાં કોનો સમાવેશ થશે? તો કે જે અન્ય પ્રાણીનું ભક્ષણ કરતા હોય અને ભક્ષણ કરીને ખોરાક મેળવે આવા પ્રાણીને કહીશું આપણે માંસાહારી પ્રાણીઓ. હવે એને આપણે કહીશું બે પ્રકાર છે પાડેલા છે. એક છે દ્વિતીય કક્ષાના આવશે, એક છે તૃતીય કક્ષાના ઉપભોગી. કેમ કે પ્રથમ કક્ષામાં તો આપણે તૃણાહારીને મૂકેલા છે, તો દ્વિતીય કક્ષાના જે ઉપભોગી છે હશે માંસાહારી પ્રાણીઓ, પણ આવશે દ્વિતીય કક્ષામાં જે અન્ય તૃણાહારી પ્રાણીનો ખોરાક તરીકે ભક્ષણ મેળવે છે. જેમાં આપણે ઉદાહરણ તરીકે લખી શકાય શિયાળ છે કે પછી રીંછ છે. બરાબર. અને તૃતીય કક્ષાના જે અન્ય માંસાહારી પ્રાણીનો છે ભક્ષણ કરે છે અને ખોરાક મેળવે છે, એમ આપણે ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણી જેટલા હોય એ લખી શકાય. ઉદાહરણ તરીકે સિંહ છે, વાઘ છે, દીપડો, ચિત્તો, આ બધા જ જે ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણી હોય એનો સમાવેશ આપણે તૃતીય કક્ષાના ઉપભોગીમાં કરી શકીએ. એની પછી આવે છે સર્વાહારી પ્રાણીઓ. સર્વાહારી પ્રાણી કોને કહેશું? તો કે તેઓ વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એવા સજીવો કે જે વનસ્પતિ અને પ્રાણી બંને પર ખોરાક માટે આધારિત હોય. હવે મનુષ્ય છે એને આપણે કઈ કેટેગરીમાં મૂકશું? સર્વાહારી. અને બીજું આવશે વંદો. બરાબર. પરોપજીવી છે, તો પરોપજીવીમાં કોણ આવી શકે? તો કે જે યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું શોષણ કરે. બીજી રીતે લખી શકાય કે એવા સજીવો કે જે અન્ય સજીવને માર્યા વગર તેમાંથી પોષણ મેળવે છે એને આપણે શું કહીશું? પરોપજીવી કહીશું. ઉદાહરણ તરીકે લખી શકાય પ્લાઝ્મોડિયમ, યકૃત કૃમિ અને અમરવેલ. આ ત્રણ છે ઉદાહરણ, એમાં લખી શકાય. અમરવેલ જો તમે ન જોયું હોય તો યાદ કરાવી દઉં કે વનસ્પતિ કોઈ પણ છોડ હોય, કોઈ પણ મોટું ઝાડ હોય એની ઉપર જે પીળી છે એ વેલ પથરાયેલી હોય અને અમરવેલ છે કહેવાય. બરોબર. અમરવેલ છે એ સીધા પોષક દ્રવ્યનું શોષણ કરે છે. અને છેલ્લું જે આવે છે એને કહીશું આપણે વિઘટકો. વિઘટકોનું કામ શું છે? તો કે જટિલ કાર્બનિક સરળ પદાર્થો એને અકાર્બનિક પદાર્થોમાંથી વિઘટન કરે છે અને એને વિઘટકો કહેવાય છે. વિઘટનની પ્રક્રિયા છે એને કહેવાય અપમાર્જન કહેવાય. તો અપમાર્જકો એટલે શું? અપમાર્જકો એટલે કે વિઘટકો. બરોબર છે. કેટલાક જીવાણુ છે અને ફૂગ, મૃત જૈવ અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યો વિઘટન અને અપમાર્જન કરે છે. તો વિઘટકો છે એ શું કરે છે? તો કે કાર્બનિક પદાર્થો હોય જે જટિલ સ્વરૂપમાં હોય એને સરળ અકાર્બનિક પદાર્થમાંથી ફેરવવાનું કામ કોણ કરે છે? વિઘટકો કરે છે. તો આટલા છે એ આપણે આટલું નિવસન તંત્રમાં છે એ ભાગ પાડેલા છે. બરોબર છે. એના સૌપ્રથમ આવે અજૈવિક અને જૈવિક. જૈવિકના 3 પ્રકાર: ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. ઉત્પાદકોમાં લીલી વનસ્પતિ, ઉપભોગીના છે પ્રકાર પાડેલા છે. ઉત્પાદકો ઉપભોગીમાં આવશે સૌથી પહેલું પ્રથમ કક્ષાના ઉપભોગીઓ એટલે કે તૃણાહારી પ્રાણીઓ, પછી દ્વિતીય કક્ષાના માંસાહારી, તૃતીય કક્ષાના માંસાહારી, પછી આવે સર્વાહારી, પછી આવે પરોપજીવી અને પછી આવશે વિઘટકો. તો આટલું છે આપણે નિવસન તંત્રનો પ્રશ્ન જો પૂછાય તો આટલી વસ્તુ છે આપણે લખવાની હોય. બરાબર. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીશું. અને પછીનો વિડીયો લેક્ચર છે એમાં આપણે આહાર શૃંખલા વિશે, આહાર ઝાડ વિશે છે જોઈશું. અને એક જૈવિક વિશાલનનો એક પ્રશ્ન આવે છે એ સમજીશું કે જૈવિક વિશાલનની ઘટના શું છે. અને છેલ્લે આપણે ઓઝોન અને જે સમજવાનું છે એ એક છેલ્લો ટોપિક બાકી રહેશે. તો આટલી વસ્તુ છે આ વિડીયો લેક્ચરમાં રાખીશું. અને પછીના વિડીયો લેક્ચરમાં મળીશું. હવે ત્યાં સુધી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.